સાથીઓ, ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પરેશાન છે અને પરેશાનીનું મુખ્ય કારણ એ કે એમના ખેતરમાં કંપનીઓ દ્વારા જે હાઈ ટેન્શન લાઇનના વીજ થાંભલા નાખવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ખેડૂતોનો આરોપ છે કે નજીવા વળતરમાં અથવા તો વળતર વગર અમારા ખેતરમાં દાદાગીરીથી દમદાટીથી આ ખેતરોમાં થાંભલા નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો એના કારણે એ આંદોલિત થયા છે, આક્રોશમાં છે, ગુસ્સામાં છે, સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। એ દરમિયાન ગુજરાત કોંગ્રેસે ખેડૂત અધિકાર યાત્રાની ટ્રેક્ટર રેલી, ખેડૂતો 1111 ટ્રેક્ટર સાથે કોંગ્રેસના નેતૃત્વમાં ગાંધીનગર ખાતે પહોંચવાના હતા અને સરકારને રજૂઆત કરવાના હતા, ખૂબ મોટી સંખ્યાની અંદર વિરોધ કરવાના હતા। આ બધું જ આયોજન કોંગ્રેસની પૂર્વ તૈયારી દ્વારા થઈ રહ્યું હતું। કોંગ્રેસે આની પાછળ છેલ્લા 15-20 દિવસથી મહેનત કરી છે, એના નેતાઓએ મહેનત કરી છે। લાલજી દેસાઈ હોય, પાલ આંબલિયા હોય, કોંગ્રેસના કિસાન મોરચાના પ્રમુખ હોય અને એ સિવાયના કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય, આ આંદોલનને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી હતી। અને એ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા સહિતના નેતાઓ વિડીયો બનાવીને કહી રહ્યા છે કે આ ખેડૂતોની ટ્રેક્ટર યાત્રાની અંદર અમે પણ સહભાગી થઈશું। એવામાં લાલજીભાઈ દેસાઈનો વિડીયો આવે છે અને એ કહે છે કે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના બનીને તમારે આવવાની જરૂર નથી। પણ આમ આદમી પાર્ટીના નેતાઓ કહે છે નહીં, અમે તો આવીશું। પણ કોંગ્રેસની રેલીમાં આમ આદમી પાર્ટીના લોકોને આવવાની શું જરૂર પડે? લાલજી દેસાઈએ કહ્યું કે આમનો ઇતિહાસ બહુ ખરાબ છે। આંદોલન દરમિયાનનો બોટાદની જે ઘટના હતી કડદા પ્રથામાં, એમાં જે સભા યોજાઈ એની અંદર જે પથ્થરમારો થયો અને ખેડૂતોને જેલ ભેગા થવું પડ્યું, એટલે અમારી જે લડાઈ છે એ તમારી લડાઈ કરતાં અલગ છે, એની પદ્ધતિ અલગ છે। તમે અમારી રેલીમાં આવો, અમારા આયોજનમાં આવો, પથ્થરમારો કરો, કાંકરી ચારો કરો અને આખી અમારું આયોજનની પથ્થર ઠોકી નાખો। એટલે એવા શબ્દો નહીં વાપરે, પણ આ હું મારા મોઢેથી એ શબ્દ બોલું છું કે એવી પથ્થર ઠોકી નાખો, એની કરતાં પૈસા તમે આવશો જ નહીં। ભાજપવાળાને આવવાની જરૂર નથી, આમ આદમી પાર્ટીવાળાને આવવાની જરૂર નથી। શા માટે તમે આવી રહ્યા છો? જસ ખાંટવા માટે આવી રહ્યા છો? આવા ગંભીર આરોપો લાલજી દેસાઈએ લગાવ્યા। હવે આ જે ખેડૂતની યાત્રા ટ્રેક્ટર રેલી થવાની છે ગાંધીનગરની જગ્યાએ, અત્યારે અમદાવાદ ખાસ કરીને રાખવામાં આવશે, કારણ કે ગાંધીનગર પરમિશન નથી। હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસ વારે ઘડીએ ના પાડે છે કે ભાઈ આમ આદમી પાર્ટી ભાજપવાળાની અંદર ના આવવા જોઈએ નેતાઓ, તેમ છતાંય આ આમ આદમી પાર્ટીના નેતાઓ શું નકટા બનીને, નાક વગરના નકટા બનીને આ કોંગ્રેસની યાત્રામાં જોડાશે? આપણને સવાલ થાય। સવાલ વચ્ચે આપણે સાંભળીએ લાલજીભાઈ દેસાઈએ, જેમણે કોંગ્રેસની ખેડૂત યાત્રામાં જે આમ આદમી પાર્ટી ઘૂસણખોરી કરવાનો જે પ્રયાસ કરી રહી છે એને લઈને શું કહી રહ્યા છે। નમસ્કાર, વંદે માતરમ, જય હિન્દ, જય જવાન, જય કિસાન। હમણાં આમ આદમી પાર્ટીના ભાઈ કોઈ આગેવાન છે એનું મેં એક સ્ટેટમેન્ટ સાંભળ્યું, નામમાં એટલે નથી પડતો કારણ કે કારણ વગરનું મહત્વ મારે કોઈને નથી આપવું, પરંતુ આમ આદમી પાર્ટીને થોડી શરમ કે સંકોચ જેવું હોય તો એણે આવો નિર્ણય ન લેવો જોઈએ। છેલ્લા 6 મહિનામાં લગાતાર આ પાલ આંબલિયા, ભાઈ મહેશભાઈ, જયેશભાઈ, લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી જેવા અનેક અમારા કરસનદાસ બાપુથી લઈને બધા, અને જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે કોંગ્રેસના આગેવાનો સૌ, મોરબી બાજુ જઈએ તો અમારા જીતુભાઈથી લઈને, પછી અહીંયા બાજુ જે છે નેહુલથી લઈને અમારા પ્રવીણભાઈ જે છે, આ બધા લોકો, સત્યમભાઈ છે ત્યાં લડતા હોય, રતનસિંહ લડતા હોય, કચ્છમાં જઈએ તો અમારા કચ્છના મિત્રો લડતા હોય। સતત લડ્યા પછી જ્યારે ખેડૂતોના મુદ્દે આક્રમક રીતે એક ટ્રેક્ટર રેલી થઈ રહી છે, જ્યારે એવી ખબર પડે ત્યારે આમ આદમી પાર્ટી વાળાએ તૈયાર ભાણે કે અમે કાલે રેલીમાં જોડાઈ જશું। પણ કોણે આમંત્રણ આપ્યું છે તમને? આમંત્રણ નથી આપ્યું। અમે બહુ સ્પષ્ટતા પહેલી પ્રેસ કોન્ફરન્સમાં અમે કર્યું હતું કે ભારતીય કિસાન સંઘને આમાં આમંત્રણ નથી। એ જ રીતે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જેને ગણીએ છીએ એવી આમ આદમી પાર્ટીને પણ આમંત્રણ નથી। અચ્છા, તમને ખેડૂતોનું હિત બહુ જ હૈયે હોય તો અલગથી રેલીઓ, ધરણાઓ, આંદોલનો કરો, પરંતુ તમારો બોટાદમાં જે
રેલી પછી જે તમે ઘટનાક્રમ છે અને તમારા જ કિસાન સંગઠનના નેતા રાજુ કરપડાએ જે વાત કરી હતી કે અમને બધાને જેલમાં મોકલ્યા પછી જેલમાંથી ન છૂટીએ એના માટે આમ આદમી બિલકુલ મંજૂર નથી કે તમે આવો અને પછી કંઈક એવો હળીચાળો કરો કે જેના કારણે ખેડૂતોના આંદોલનને કોઈ ઠેસ પહોંચે. એટલે આમાં ભાજપને, આમ આદમી પાર્ટીને અને ભારતીય કિસાન સંઘને કોઈ સ્પેસ નથી. તમને પણ લડવાનો હક છે, જેમ અમે લડી રહ્યા છીએ એમ તમે લડો, કોઈ જ વાંધો નથી. પણ મિત્રો, આપણી પદ્ધતિ જુદી છે. અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડવાની વાત કરીએ છીએ. અમે ક્યાંય પથ્થરો ભેગા કરીને પથ્થર મારવાવાળી વાતમાં નથી. અમે ક્યાંય ધોકા લેવાની વાતમાં નથી. કારણ કે કોઈ પણ આંદોલન જે છે એ હથિયારથી ન થાય, સત્ય અને અહિંસાના પાયા ઉપર થાય. એટલે મને હમણાં આમ આદમી પાર્ટીના કોઈ પેલામાં કહ્યું કે ભાઈ આ અમારા અમે બધા નેતા જોડાવા છે, અમારું સંગઠન. અમારે નેતાઓ નથી જોતા કોઈને. અમે કોઈ નેતાઓને આમંત્રણ નથી આપ્યું. ઇવન કોંગ્રેસ પાર્ટીમાં પણ બહુ સ્પષ્ટ વાત કરી છે કે આપણે આમાં નેતાગીરી કરવા માટે કોઈ આવવાનું નથી. કાર્યકર્તા બનીને કાર્યકર્તા કોંગ્રેસના જોડાવાના હોય એ પણ સમર્થન આપીએ છીએ. અને આખું આંદોલનનું નેતૃત્વ કિસાન કોંગ્રેસ, ફરી એક વખત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ આ બે જ કરે છે. આ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિની છેલ્લા 3-4 વર્ષોની મહેનત પછી એક ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા, એક વિશ્વાસ સંપાદન થયો, અરસપરસ જે છે સહયોગ થયો, ત્યારે આ આંદોલન જે છે ઊભું થઈ રહ્યું છે. આવા આંદોલનમાં ચાલુ ગાડીએ ચડી જવા માટે આમ આદમી પાર્ટીને અમે કોઈ આમંત્રણ આપ્યું નથી. એટલે હું એવું માનું છું કે આપણે ઘણી વખત એમ કહેવાય છે કે ભાઈ કોઈના ત્યાં લગ્નમાં કે કોઈ જગ્યાએ આમંત્રણ હોય, જવાનું હોય તો વગર આમંત્રણે કોઈ જાય નહીં. એટલે વગર નિમંત્રણે સામેથી એમ કેવું તમારે 1000 ટ્રેક્ટર સમર્થનમાં મોકલો. ખેડૂત સંગઠનોમાં સમર્થન તમારું આપવું હોય તો ખેડૂતોના ટ્રેક્ટરો મોકલો. કયો કે ભાઈ ખેડૂતો જાઓ અને કયો કે વધુ ખેડૂતો જોડાઓ. તમારે શું કરવા આવવાની જરૂર છે ભાઈ? એટલે પ્લીઝ, આ કોઈ આપણે પોલિટિકલ ગેમ કરવા માટેનું આંદોલન નથી. આ જેન્યુઅન ખેડૂતોનું આંદોલન છે. એટલે કોઈ પણ પ્રકારની રમત કરી, સોદાબાજી કરી, તોફાનો કરી અને એન કેન પ્રકારે મીડિયામાં રહેવાવાળા લોકોની આમાં કોઈ જ જરૂર નથી. થેન્ક યુ વેરી મચ.